તો બધાય ગામના આવી ગયા? હા. તો મારી વાત કાન ખોલીને સાંભળો. જો 14 તારીખે ઉત્તરાયણ છે અને અલખોલ કોઈએ આખા ગામમાં સાયના દોરીથી પતંગ ઉડાડવાનું નથી અને સાયના દોરી વેચવાની નથી, ફિરકી લેવાની નથી. કેમ કે ઘણા માણસના ગળા કપાઈ જાય છે, ઘણા માણસના હાથ કપાઈ જાય છે, સકલાની પાખું કપાઈ જાય છે. તો આ બધાય કાનમાં બેહાડી લીજો, બીજી વાર ન કહેવું પડે, નકર પછી પકડાઈ ગયા ને તો 5 લાખનો દંડ છે અને 100 વર્ષની સજા છે અને મારીને તોડી નાખીશ. સરપંચ તમે 2 શબ્દ કહી દો ગામનાને. સાંભળો ગામનાઓ, આ સાહેબ કે ને એ વાત સાચી છે. જો આ નિયમ કોઈએ ભંગ કર્યો તો હું એને જાતે જ ગામ બહાર મૂકી દઈશ. બરોબર? બરોબર. હા, તો હવે કોઈને કાંઈ કેવું હોય તો કયો, સાહેબ અહીંયા જ છે. મારે કેવું છે એ સાહેબ, તમે આ ચાઇના દોરીની બંધી કરીને એ બહુ સારું કર્યું. ગઈ ઉત્તરાયણે આમ જો આ મારી છોડીનો ચાઇના દોરીથી હાથ કપાઈ ગયો તો દવાખાનામાં 2 લાખનો ખર્ચો કર્યો પણ હાથ તો રહ્યો જ નહીં. સારું કર્યું સાહેબ. એટલે તો કર્યું છે. હેઠા બેસી જાઓ. હવે કોઈને કાંઈ પૂછવું છે તો કોઈ સાયના દોરીથી પતંગ ઉડાડે નહીં અને લે નહીં, અને વ્યસ્ત હોય તો મને ફોન કરી દો. બરાબર? હું આવી અને એને પકડી જાય. હવે તમે તારે હવન ઘરે જઈ શકો છો. સરપંચ ધ્યાન રાખજો. અરે સાહેબ, હું હોય ને કાંઈ ઉપાધિ તમે ન કરો. વાંધો નહીં તમ તારે. હાલો તો અમે હવે નીકળી છીએ સરપંચ. હા, વાંધો નહીં. રામ રામ, આવજો. રામ રામ. હા, હાલો જાઓ જો. હાલો હાલો બીજા ગામમાં જવી કેવા. હાલો ઉપસરપંચ, હાલો. લ્યો કરીને હવે અને બાપાએ સાહેબને બોલાયા અને સાહેબે એની બાપાએ કીધું ગામમાં સાયના દોરીથી પતંગ નહીં ઉડાડવાના. આપણે 2,000ના ફિરકા લીધા સાયના દોરીના, એનું શું કરવાનું? હવે શું કરવાનું સાહેબ? જય હરગાવાની રે આપણે. અરે હરગાવી નથી. તમ તારે હાલ જઈને મારા બાપાને કહો કે એને પતંગ તો ઉડાડવાના છે. તારા બાપા માની જાય છે? અરે માની જ જાય ને, હાલ ઘીરે જઈને કહો મારા બાપાને. હા તે હાલો, આમ તો ના જ પાડવાના છે. અરે કાંઈ મારા બાપો નો ના પાડે. હા હાલો. અરે ઉપસરપંચ, આ સાહેબે અત્યારમાં ગામ ભેગું કરાયું અને મીટિંગમાં કાંઈ હતું નહીં. આપણોય ટાઈમ બગાડ્યો. પણ આ તો આપણે સરપંચ ને ઉપસરપંચ સૌ ને એટલે મીટિંગમાં જવું પડે. આવી વાત સાચી હો તમારી. જા કેની હવે કેની. એટલે એ શું કેને કે? એટલે શું છે મને કે ભલામણા, હું તારો બાપો છું. શું થયું તને? કોઈ કઈ કીધું? અરે કોઈએ કાંઈ નથી કીધું બાપુ. આ તમે બંધી કરી તેને 2,000ના ફિરકા અને સાયના દોરી લીધી છે અને પતંગોલી ચુકાઈને હળગા દેવાના. અરે બટા, એક નાની એવી વાતમાં તું ધુમા પુમા થઈ ગયો. આ સાયના દોરીની બંધી ગામ માટે છે, તારા માટે નહીં. તું જા અને તમે બધાય જાઓ. પતંગ તમ તમારું ઉડાડજો, હું બેઠો છું ને. અને મારી વાત સાંભળ, પોલીસ વાળા આવે ને એટલે હંતાઈ જવાનું. બાકી તમ તમારું ઉડાડ પતંગ જા, હું બેઠો છું. વાહ બાપા વાહ. હાલો મારા બાપાએ સૂટ દીધી, આપણે પતંગ ઉડાડવાની છે. હાલો હાલો. અને પતંગો ક્યાં મૂકી છે એ તો જો બાપા. અરે બટા, ઈ તને ખબર હોય, મને થોડી ખબર હોય. એના ગાડીમાં છે, કાઢ લ્યો. કાકા તું સરપંચ નો છોકરો હો. આ બધું કર્યું ઈ મેં તારા હાટું જ કર્યું છે. ઈ બધા નિયમ ગામ ઉપર લાગે, તારા ઉપર ન લાગે. જા તમ તમાર પતંગો ઉડાય. સમજા બેટા, આખા ગામના પતંગ કાપી નાખજે હો. હા. ઉભો રે તો. અરે બાપ રે, સાયના દોરી. ઓલા સાહેબે અને તારા બાપા સરપંચે
સાયના દોરીની બંધી કરી છે અને તું સાયના દોરી લઈને પતંગ ઉડાડવા જશે? એ ઉડાડવી છે જા ડોશી, તારે થાય નહીં કલ્લે સાયના દોરીથી ને જ હું પતંગ ઉડાડવાનો છું. તારી મને ઘડી કાયા ઊભો રે, હમણાં તારા બાપા સરપંચને જઈને કહું. હા તે જા કે જા, તમ તારે કોઈની મને બીક નથી લાગતી. આ સાયના દોરીથી ને જ હું પતંગ ઉડાડવાનો છું. એ બટા હાલ પી આવી. હા જા જા જા. આ તો મારા બાપાએ હાથ પાડી કે તમ તાર જા બટા ઉડાડ. આ તો ડોશી ઘમ ઘમ કરતો ઘાઘરી કરીને જાય ને હમણાં પાછી આવે, એને કાંઈ ન થાય. હાલો આમ જઈને પતંગ ઉડાડવી તમ તારે. હાલો સાયના દોરીથી. હે ઉપસરપંચ, ભલા મણામાં આમ તો જોવો આ ગામમાં કેટલી પતંગો ઉડે હે. ઓલો લાલ તારોડિયો રહ્યો ને એ મારા જ છોકરાનો હે. મારો દીકરો કેટલી પતંગો કાપતો હશે હો. કાપે જ ખરી જ ને, એની પાસે સાયના દોરી હે. એ સરપંચ, તમે અને ઓલા સાહેબે ચાઇના દોરીની બંધી ના કરી? હા હા, બંધી કરી જ છે ને. પણ તમારો છોકરો ચાઇના દોરી લઈને પતંગ ઉડાડવા જોઈએ ને, રોકો. એ ડોશી, ઈ છોકરો મારો છે, કોનો? સરપંચનો. એના માટે બંધી ન હોય. આ બંધી કરીને ઈ તમારા માટે કરી છે. આમ વેતીની થાય નકર કાગરી પલ્લી જાય છે. ઓ સરપંચ, તમે આ કરો ની બહુ ખોટું કરો હો. લે કે ખોટું કરો છો? હું સરપંચમાં આવ્યો ને તે દુનું ખોટું કરું છું. આમ વેતીની થાય નક નાખું એક લાપો. હાલ હાલ. મારી દીકરી ડોશી કાંઈ આપણને સલાહ દેવા આવી. લે એ ઉપસરપંચ, હાલો ભલા મણાવ, આપણે આમ જોવા જાય. મારો છોકરો સાયના દોરીથી કેટલાક પતંગ કાપે છે. હાલો હાલો. હા કેટલે જાવ બાપભાઈ? અરે આ શોખમાં જ ઉડાડવાની છે પતંગ. હાલો હાલો કાયો કે હાલો. લે ટીટા તું ફિરકો ચાલ. લે ઉડાડ પતંગ આવડિયા. ઉડાડ ઉડાડ બાબુ ઉડાડ. હાલો હાલો ઉપસરપંચ, આમ તો જોવો મારો છોકરો કેટલી પતંગો કાપે છે. હા બાબુ કટા લઈ જા, ઢીલ દે ઢીલ દે. હા લે બાબુનું કપાઈ ગયું. અરે બાપ રે, આ મારા છોકરાનું જ પતંગ કપાણું છું. એ બાબુ કયો કે હારું ખેંચ. આ કયા મહણિયા કાપ્યું? હાલો તીના ટાંગા ભાઈ ના પાસે થોડું તો. એ શું છું? એ સરપંચ, સાયના દોરી હે. ટીટા આશા ખલવાઈ ગયું લાગે પતંગ. ઈલા કોકે પકડી ઉશે ખેસવા મેં કયો કા. એવું પાજો પાજો. એ ધોળો કોઈ ગામના ધોળો. એ સરપંચને સાયના દોરી લાગી ગઈ. ઈલા બાબુ કયો કા ખેસ ની આવી. લા ટીટા મારા હાથમાં લોહી કેમ આવ્યું? હા એટલે સકલું બકલું હલવાનું હશે તું ખેસ ને ભાઈ કયો કા આવે. બીજું પતંગ સગાયેલ કયો કપીશ. એ સરપંચ, હિંમત રાખો, હું દોરો કાઢું છું, તમને કાંઈ નહીં થાય. આ સરપંચ ને દોરી લાગી ગઈ. સાયના જો તો ખરા. અરે સાયના દોરી કેટલી ગરામાં કરી જઈ છે. એ બટા એક કામ કર, પોલીસ વાળાને ફોન કર. અરે આમ તો જો. હાલો એ સાહેબ, તમે ગાયે ગા ફતેપુર ગામમાં આવો. એ ફતેપુરના સરપંચને હે ને સાયના દોરી લાગી ગઈ છે. ત્યાં તમે ગાયે ગા આવો. સાહેબ આવે જ છે. એક કામ કરો, તમે બધા અહીંયા રહ્યો અને હું પાણી ભરતી હોવા ઘીરેથી. ખબર તો. જવા દે ગાયગા. સરપંચનું ગળું કપાઈ ગયું. જવા દે ગાયગા. ગાયગા પોગવું પડશે. ના પાડી તી કોણ ઉડાડતું છે સાયના દોરી પતંગ? એ સરપંચ, તમને કાંઈ નહીં થાય. આમ્યો પાણી પાવ, પાણી પાવ. હલો પાવ. હિંમત રાખો, તમે હિંમત રાખો, તમને કાંઈ નહીં થાય. આમ તો કેટલું લોહી નીકળી ગયો. રે હિંમત રાખો, હિંમત રાખો. આયા સાહેબ આયા. ઓ સાહેબ આયા.
એ આવો સાહેબ આવો કેટલું લાગ્યું સરપંચ ને? એ આમ જો અરે બાપ રે, આનું તો હાવ ગળું કપાઈ ગયું. એક કામ કરો, પેલા દવાખાને લઈ જાય. હાલો ઉપાડો બધા ઉપાડો. સાહેબ અહીં ક્યાં આવો. સરપંચ ઉપાધિ નો કરતા તમને કાંઈ નહીં થાવ દે. ઉપાડો લઈ લો. હે સરપંચ આજુ ખોલો. સરપંચ, અરે બાપ રે, સરપંચ નું તો મોત થઈ ગયું. સરપંચ મરી ગયા. એની માને હું ના પાડીને ગયો તો. આ કયો ઉડાડતો સાયલા દોરી પતંગ? સાહેબ મને ખબર છે કોણ ઉડાડતું? આ સરપંચ નો છોકરો દુડાડતો હતો. અરે બાપ રે, સરપંચ નો છોકરો જ તે. હાય, એને રોકવો પડશે. કેટલાના ઘરાક પાસે તમે આની સાદી વિધિ કરી નાખો. એમ યાદ જાય. હાલો કઈ લઈ લો ગાડી. હાલો સરપંચ વિયા ગયા. આપણા ગામમાં બંધી કરી હતી ને એ જ વિયા ગયા. નોરા થવાનું થઈ ગયું. ઓલા રે કટા લગાડ ઓલા રે. જવા દે બસ જવા દે. હા લાગ્યા. હા કાઈપુ. ઢીલ દે બાબુ ઢીલ દે. પોલીસ વાળા મારા દીકરા આમ જોતો અહીંયા ઉડાડે. હે તારી મને હું ના પાડીને જોતો કોઈ સાયરા દોરી પતંગ ના ઉડાડવાનું, તોય તે ઉડાડ્યું. હણિયા આમ જો તારો બાપો મરી ગયો. આ તારો દોરો હલવી ગયો, કપાઈ ગયો ગરું. એ બાપા હવે રોયે કાંઈ ફાયદો નથી. થવાનું હતું થઈ ગયું અને તે કરી નાખ્યું. તારી મોરે હગા બાપરે મારી નાખ્યો. ના પાડી તી. હે મારી મને લઈ લો બધા જેલમાં લઈ લો. હાલે હાલ આમ. મારા દીકરા બોલો ના પાડું હું પેલા સાયના દોરીથી કોઈ પતંગ ન ઉડાડો. બેસ તારી પણ બેસ. જવા દે. ન થવાનું થઈ ગયું. હવે શું કરવું? જવા દે.